હું કદાચ આ વાતો બહુ બધાની સામે થઈને કહું છું, પણ હું જીવ બાળીને કહું છું કે તમે આવી વાતોમાં આવીને મોક્ષ ન બગાડો. તમે કરનારા કરશે, મિસગાઈડ કરશે તમને. હું નથી કહેતો કે તમે મારી પાસે જ આવો કે તમે ગુરુકુળમાં જાઓ, પણ કોઈ સારા સાધુને ખોળ્યા વગર તમારા દોષ નહીં ટળે, તમે લખી રાખજો. કોઈની પાસે રહેવું પડશે, મન દઈને સત્સંગ કરવો પડશે. એમાં આલમાલ કર્યા વગર કર્યો રહેશો તો નહીં મેળ પડે તમને. ખાલી મહિમાની ઢોલકી વગાડ્યા કશું કામ નહીં આવે. એ ઉપર હિસાબ નીકળશે ત્યારે ખબર પડશે. તને બધું આપ્યું હતું, તને સાધુઓ આપ્યા હતા, તે કશું કર્યું નહીં. જેન ત્યાંની જેવી તેવી વાતો સાંભળીને આપણે આપણો મોક્ષ બગાડી ન નખાય. અને યાદ રાખજો, સાચા સાધુઓ ને સાચો સત્સંગ મળ્યા વગર ક્યારે નિર્દોષ થઈને ભગવાન સ્વામિનારાયણને મળાશે નહીં. એ ગમે તેટલી ગાંઠો તમે વાળીએ છીએ, એ ગાંઠો ત્યાં એક કામ આવવાની નથી. માટે જો સમજાતું હોય તો ભૂલ ખાતા નહીં. સહજાનંદ સ્વામી હયાત હતા ત્યારે પણ સાધુઓ જે એના મંડળો હોય એને આદર આપતા. ભાઈ કોનું મંડળ છે તો કે બ્રહ્માનંદ સાહેબ, વાહ વાહ, ઊભા થઈને ભેટી. એને નહોતું એમ થતું કે સાધુઓ હું ભગવાન બેઠો છું, ગુરુઓ થઈને પૂજાય છે. પૂજાવા જોઈએ. એને ન માને તો કોને માને? એને ઓળખાવ્યા છે. રાજદી ગળા ફાડે છે, રાજદી ટાંટિયા તોડે છે, રાજદી કથા વાર્તા કરે છે. આ સાધુઓએ ફરી ફરી સત્સંગ નથી કરાવ્યો તો કોને કરાવ્યો છે? અને સાધુઓનો વિરોધ થાય છે. અને મૂર્ખ સત્સંગીઓ છે કે એવી વાતમાં આવી જાય છે અને સાધુઓને નિગ્લેક્ટ કરે છે. સાધુઓ વગર સત્સંગ છે? એને કોઈના શિષ્ય કહેવામાં જરાય પેલું થતું નથી. અને આજે તો કોઈ એમ કે ફલાણા સાધુના શિષ્ય છે ત્યાં તો ચોટલી સુધી આગ લાગી જાય. પણ એનો છે એમાં શું કહેવાની ના છે? સહજાનંદ સાહેબ પોતે કહેતા તમે કોના શિષ્ય છો? હું આત્માનંદ સાહેબ. વાહ. હું કૃપાનંદ સાહેબ. વાહ. તમે કોના? હું બ્રહ્માનંદ સાહેબ. વાહ.